દુનિયામાં ચોરીના ઘણા પ્રકાર છે. તમે પણ સાંભળ્યા હશે પૈસાની ચોરી, ઘરેણાંની ચોરી. પણ શું તમે ક્યારેય અટકની ચોરી વિશે સાંભળ્યું છે? વિચારો, જે પાર્ટીના માલિકોએ રાજકારણમાં ટકી રહેવા માટે એક ગુજરાતીની અટક ચોરી હોય અને પોતાનું અસ્તિત્વ બચાવ્યું હોય, આજે એ જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી 6.5 કરોડ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહી રહ્યા છે. કેરળમાં જઈને ખડગે સાહેબ કહે છે કે કેરળના લોકો ભણેલા છે એટલે છેતરાતા નથી, પણ ગુજરાતના લોકો અભણ છે એટલે મોદીએ તેમને ઉલ્લુ બનાવી દે છે. ખડગેજી, ગુજરાતીઓ અભણ નથી, પણ હા, તેઓ તમારી તૃષ્ટિકરણની પાઠશાળામાં ક્યારેય ભણ્યા પણ નથી. આજે આપણે કોંગ્રેસના આ અહંકારનો પર્દાફાશ કરીશું અને આંકડાઓ સાથે બતાવીશું કે ખરેખર ફેલ કોણ થયું છે, 6.5 કરોડ ગુજરાતીઓ કે પછી 17 સીટો પર સમેટાઈ ગયેલી તમારી કોંગ્રેસ. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. ખડગે સાહેબ, તમે જેમને અભણ કહો છો એ ગુજરાતનો સાક્ષરતા દર 2011માં જ 78%થી વધુ હતો અને આજે એ આંકડો 85%એ પહોંચ્યો છે. પણ તમને ગુજરાતીઓ અભણ કેમ લાગે છે? કારણ કે ગુજરાતીઓ તમારી તૃષ્ટિકરણની રાજનીતિમાં ફસાયા નથી. ચાલો ડેટાની વાત કરીએ. 1995થી 2026 છેલ્લા 31 વર્ષથી ગુજરાતની જનતાએ તમને સત્તાથી બહાર રાખ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તમે 182માંથી માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગયા. આ જ ગુજરાતની જનતાની સમજદારી છે અને તમારી નિષ્ફળતા. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે વર્ષો સુધી રાજ કર્યું, ત્યાં આજે તમે વિરોધ પક્ષના નેતા બનવા લાયક પણ બેઠકો નથી મેળવી શકતા. ભારતની જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8.3% છે. એટલે કે તમે જેમને અભણ કહો છો એ લોકો જ દેશના વિકાસનું એન્જિન ચલાવી રહ્યા છે. હકીકત એ છે કે ગુજરાતીઓએ કોંગ્રેસને વર્ષો પહેલાં જ લાત મારીને ભગાવી દીધી છે અને એ હારની પીડા હવે ગાળો બનીને સતત બહાર આવી રહી છે. આ પહેલી વાર નથી કે કોંગ્રેસે ગુજરાતનું કે ગુજરાતીઓનું અપમાન કર્યું હોય. સોનિયા ગાંધીએ મોત કા સોદાગર અને રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હે કહીને આડકતરી રીતે ગુજરાતી નેતૃત્વ ઉપર હુમલો કરેલો જ છે અને હવે ખડગેએ તો હદ જ વટાવી દીધી. જ્યારે પણ કોંગ્રેસ ચૂંટણી હારે છે ત્યારે તે ઈવીએમને દોષ આપે છે અથવા તો જનતાને ગાળો આપે છે. કેરળમાં જઈને કેરળ કાર્ડ રમીને ગુજરાતને નીચું દેખાડવાનો આ પ્રયાસ કોંગ્રેસની નમાલી માનસિકતા દર્શાવે છે. ખડગેજી, યાદ રાખજો, જે જનતાને તમે મૂર્ખ કહો છો એ જ જનતાએ તમને દેશના નકશા પરથી ભૂંસી નાખ્યા છે. તમે ગાળો આપીને જીતવા માંગો છો અને ભાજપ કામ કરીને જીતે છે. આ જ તફાવત છે એક રાષ્ટ્રવાદી પક્ષ અને એક પરિવારવાદી પક્ષ વચ્ચે. અમે માત્ર સ્ટુડિયોમાં બેસીને વાતો નથી કરતા. જ્યારે તેમનું આ નિવેદન આવ્યું ત્યારે અમે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોના અભિપ્રાય પણ લીધા કે શું ખરેખર ગુજરાતીઓ અભણ છે, શું ગુજરાતીઓ મૂર્ખ છે કે પછી નરેન્દ્ર મોદી તેમને ઉલ્લુ બનાવે છે? તો ચાલો જોઈએ ગુજરાતની જનતાએ કોંગ્રેસને કેવો સણસણતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ પ્રજા કીધી છે. તો તમે શું કહેશો? તમારું શું કહેવું છે આ વિષયમાં? અરે બાપરે, ગુજરાતીઓને આ લોકો અભણ કહે છે. હવે જે ગુજરાતીની અટક લઈને એમની માલકીન અને માલકીનનો છોકરો એ અટક તરીકે ગાંધી લગાવે છે, એ ગુજરાતી પરિવારનું અપમાન કરી નાખ્યું. આ તો કોંગ્રેસ સરકારે અને કોંગ્રેસની પાર્ટીએ ના સહન કરવું જોઈએ. તાત્કાલિક ધોરણે મલ્લિકાર્જુન ખડગેના રાજીનામાની માંગણી કરવી જોઈએ. અને આ મલ્લિકાર્જુન ખડગેને એ ખબર હોવી જોઈએ કે જે માલકીનની એ ગુલામી કરે છે, એ માલકીન એ પાર્ટીની અધ્યક્ષ તરીકે રહી ચૂકી છે અને એ ગુજરાતીની અટક લખાવે છે. બીજી વસ્તુ, ભારત દેશની ટોટલ ઇકોનોમીમાંથી 28થી 30% ઇકોનોમી ગુજરાત માત્ર એકની છે. અને હા, તમને એ પણ કહી દઉં, તમને ઈર્ષ્યા શાની છે? તમને ગાંધી બાપુની ઈર્ષ્યા થાય છે, તમને સરદાર વલ્લભભાઈ પટેલની ઈર્ષ્યા થાય છે, તમને નરેન્દ્રભાઈ મોદીની ઈર્ષ્યા થાય છે અને તમે અમિતભાઈ શાહના ચાણક્ય નીતિને પહોંચી નથી વળતા. એટલે ગુજરાતીઓને તમે ગાંડા અને વાહિયાત વાતો સાથે તમે સંબોધન કરી રહ્યા છો. મારું નામ કલ્પેશ પ્રજાપતિ છે. ભાઈ, મલ્લિકાર્જુનને હું કહેવા માગું છું કે ભાઈ હું એડવોકેટ છું અને તમારા કોંગ્રેસમાં તમારા જે બહુ મોટા કહેવાતા રાહુલ ગાંધી એ બહુ ભણેલા છે. જે પ્રતિ લીટર આંટો મળશે, 1 લીટર એવું કહે છે. ભાઈ, કિલોમાં આંટો આવે, લીટરમાં ના આવે. પહેલાં તારા રાહુલ ગાંધીને સમજાય કે ભાઈ લીટરમાં ના આવે, કિલોમાં આવે. અભણ તો તમારા કોંગ્રેસવાળા છે.
પહેલાં એ જુઓ તમારે. અને ગુજરાતી ઉપર તો આખો દેશ ચાલે છે. ગુજરાતી બિઝનેસમેન છે, ગુજરાતી ભણેલા ગણેલા છે, અને એકવાર ગુજરાતમાં રહો 10-15 દિવસ ખબર પડે તમને. એના વિશે એવું કેવું છે કે પોલિટિશિયનની અંદર ખોટું મતભેદ ઊભા ન થવા જોઈએ, અને એમાં પણ ગુજરાતીઓનો ટાર્ગેટ ના કરો. કારણ કે ગુજરાત અત્યારે તમે જુઓ છો કે સૌથી અત્યારે આગળ ગુજરાત જ છે, અને ગુજરાતમાં અત્યારે મોદી સાહેબના શાસનમાં ઘણું બધું અત્યારે ડેવલપમેન્ટ થયું છે. તમે અત્યારે અહીંયા જોઈ રહ્યો છો કે ઘણું બધું આ રિવરફ્રન્ટ છે, આ મેટ્રો છે, આ બધી વસ્તુ કર્યું છે. જે ગુજરાતના જે શબ્દ બોલેલા છે કે ગુજરાતીઓ અભણ છે, પણ ગુજરાતીઓમાં કરી શકવાની ક્ષમતા અને તાકાત જ ધરાવે છે. સાહેબ, અભણ પ્રજા હોય ને તો અમારો હાવજ અહીંયા દિલ્હીમાં બેઠો ના હોય. અભણ પ્રજા જો ગુજરાતની હોય તો અમારો હાવજ અહીંયા દિલ્હીમાં બેઠો ના હોય. બીજી વસ્તુ, જ્યારે દિલ્હીમાં મિટિંગ થાય ને ત્યારે ટોટલી રાજ્ય મંડે છે હલવા, કાંઈક ને કાંઈક નવા જૂની કરશે. એ અમારો હાવજ છે. હવે ગુજરાતીઓને જે અભણ કહેતા હોય ખડકે, તો આખા વિશ્વમાં તમે જાઓ, બધે ગુજરાતીઓ જ વેપાર ધંધા કરે. કોઈ બી કન્ટ્રીમાં જાઓ, લગભગ 60-70 કન્ટ્રીઓમાં ગુજરાતીઓ વર્ષોથી વસાયેલા છે, બરાબર. અને ઉદ્યોગમાં તમે અત્યારે આમ ઇન્ડિયામાં જુઓ તો 50% ગુજરાતીઓ આગળ છે. ધંધો પૈસા બી ગુજરાતીઓ આગળ જ છે. વેપાર ધંધો કરવાવાળા ગુજરાતી જ છે. ગુજરાતી અભણ નહીં, ખડગે અભણ છે. મલ્લિકાર્જુન ખડગે સાહેબે જે કીધું, ખરેખર એ ગુજરાતનું મોટામાં મોટું અપમાન છે. ગુજરાતીઓ આખા વર્લ્ડમાં વસે છે, એમના સંસ્કારો આખા વર્લ્ડને ખબર છે કે ગુજરાતીઓના સંસ્કાર શું છે. એટલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું આ નિવેદનને હું તદ્દન વખોડું છું, અને એ ખરેખર એમના સંસ્કાર નથી. તમારા રાજકીય દ્વેષ અને કોંગ્રેસ પાર્ટી ડૂબતી નજર આવે છે, અને એ પણ એક ગુજરાતી જ છે જે કોંગ્રેસને હંફાવી દીધી છે. તો સમગ્ર ગુજરાતને તમે આવી રીતે તમારા રાજકીય લાભ માટે ભાઈ નિશાના પર ના લઈ શકો. તમારો રાજકીય પક્ષ એક બાજુ છે અને જનતા એક બાજુ છે. બાકી દુનિયા જાણે છે કે ગુજરાતીઓએ દુનિયાને હચમચાવી દીધી છે. અમેરિકા છે કે લંડન છે, બધે ગુજરાતીઓનો દબદબો છે. સુનિતા વિલિયમ્સથી માંડી અને બધા જ ગુજરાતીઓ છે. અને હાલ સત્તા પર પણ ગુજરાતીઓ કઈ રીતના કામ કરે છે એ આપ જાણો જ છો. તો આપના રાજકીય પક્ષ માટે કે રાજકીય ફાયદા માટે આપ ગુજરાતીઓને આ રીતે ટાર્ગેટ ના કરી શકો. અને આપણે આ નિવેદન બદલ ગુજરાતીઓની માફી પણ માગવી જોઈએ, કારણ કે નિર્દોષ પ્રજાને શા માટે ટાર્ગેટ કરો છો દર વખતે? અભણ તો ઇન ધ સેન્સ કે અભણ તો નથી. બધા જે આપણે જોઈએ જ છીએ કે આપણા ગુજરાતમાં કેટલું ડેવલપમેન્ટ છે, આપણા જે ગુજરાતી લોકો જે છે એ કેટલા આગળ વધી ગયા છે. અને અભણ તો એવું ના કહેવું જોઈએ. એમને જે સત્તા માટે જે માટે એમને કીધું હોય આપણે ખબર નથી એટલી, પણ અભણ તો ઇન ધ સેન્સ ના કહેવું જોઈએ એમને. કેમ કે ગુજરાતી લોકો ક્યાંય છે, ભલે એ લોકો ભણવામાં અમુક લોકો એટલા આગળ નથી હોતા, પણ એ લોકો બિઝનેસ કરે છે, અને બધા જાણે છે કે ગુજરાતી લોકો બિઝનેસમાં કેટલા પાવરફુલ હોય છે. જોયું ખરગેજી, આ છે ગુજરાતનો મિજાજ. જે જનતાને તમે મૂર્ખ કહી રહ્યા છો, એ જનતા તમને પાઠ ભણાવવા માટે તૈયાર બેઠી છે. ગુજરાતમાં લોકલ બોડીની ચૂંટણી નજીક છે, અને ખડગે સાહેબ, તમારું આ નિવેદન કોંગ્રેસની કોફીમાં છેલ્લી ખિલ્લી સાબિત થશે. ગુજરાતીઓ શાંત છે, પણ જ્યારે તેમના સ્વાભિમાન પર વાત આવે ત્યારે એ મૌન રહીને પણ વોટિંગ મશીન પર એવો જવાબ આપે છે કે દિલ્હી પણ હચમચી જાય. તમારું આ વિશે શું કહેવું છે? શું કોંગ્રેસે ગુજરાતની માફી માંગવી જોઈએ? કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ઓપ ઇન્ડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.